હવે આપણે થોડાક આગળ વધીએ છીએ અને એક નવો ટોપિક જેનું નામ છે ઇનર્ટ એન્ડ લેબાઇલ કોમ્પ્લેક્સિસ. ઇનર્ટ એન્ડ લેબાઇલ કોમ્પ્લેક્સિસમાં હવે આગળ વધતા આપણે ડિસ્કસ કરીએ જુદા જુદા ઇનર્ટ અને લેબાઇલ કોમ્પ્લેક્સિસ વિશે. મિત્રો, ઇનર્ટ એટલે નિષ્ક્રિય અને લેબાઇલ એટલે ચંચળ, જેને ગુજરાતીમાં ચંચળ કહે છે. નિષ્ક્રિય અને ચંચળ સંકીર્ણો. આવું જ બીજું ટર્મ છે મિત્રો, સ્ટેબિલિટી એન્ડ ઇનસ્ટેબિલિટી. સ્ટેબિલિટી મતલબ સ્થિરતા, સ્થાયી સંકીર્ણો, અને ઇનસ્ટેબલ સંકીર્ણો. ઇનસ્ટેબિલિટી એટલે અસ્થાયી સંકીર્ણો. તો મિત્રો, સ્થાયી અને અસ્થાયી સંકીર્ણોનું હોવું એ થર્મોડાયનેમિક વિધેયો છે. જ્યારે અહીંયા આ ઇનર્ટ અને લેબાઇલ કોમ્પ્લેક્સિસ, ઇનર્ટ એન્ડ લેબાઇલ ચંચળ અને નિષ્ક્રિય સંકીર્ણો, લેબાઇલ એન્ડ ઇનર્ટનેસ, ધીઝ આર કાઇનેટિક ટર્મ્સ, જેને ગતિકીય વિધેયો તરીકે ઓળખીએ છીએ. તો ઇનર્ટ અને લેબાઇલ એ ગતિકીય વિધેયો છે, જ્યારે સ્ટેબલ અને ઇનસ્ટેબલ આ બંને થર્મોડાયનેમિક વિધેયો છે. તો આપણે શરૂઆત કરી છે લેબાઇલ એન્ડ ઇનર્ટ કોમ્પ્લેક્સિસ. કયા સંકીર્ણો લેબાઇલ એટલે કે બહુ જ ચંચળ છે અને કયા સંકીર્ણો ઇનર્ટ એટલે કે નિષ્ક્રિય છે. બરાબર. તો મિત્રો, લેબાઇલ કોમ્પ્લેક્સ those undergoing substitution with T1/2 is less than 1 minute. આપ જોઈ શકો છો, જે પ્રક્રિયાઓને પૂરી થતા અથવા એ પ્રક્રિયાઓનો અર્ધ આયુષ્ય સમય 1 મિનિટ કરતાં ઓછો હોય, એટલે કે જે સંકીર્ણો 1 મિનિટ કરતાં ઓછા સમયમાં અને 25 સેન્ટીગ્રેડ તાપમાને એક વાતાવરણના દબાણે 1 મિનિટ કરતાં ઓછા સમયમાં જો પ્રક્રિયા પૂરી કરે તો એવા સંકીર્ણોને લેબાઇલ સંકીર્ણો એટલે કે ચંચળ સંકીર્ણો તરીકે ઓળખવામાં આવે છે. મેની એનાલિટિકલી યુઝફુલ રિએક્શન્સ આર લેબાઇલ સબસ્ટિટ્યુશન. ઘણા બધા એવા એનાલિટિકલ ઉપયોગી સંકીર્ણો છે કે જે સંકીર્ણો લેબાઇલ સબસ્ટિટ્યુશન એટલે કે ખૂબ જ ઝડપી પ્રક્રિયા પૂરી કરે છે. જેમાંના CuH2O6 પ્લસ NH3. તો આપ જોઈ શકો છો, NH3 લિગેન્ડ અને H2O, રાઈટ. બેઝિક માધ્યમમાં થતી પ્રક્રિયા છે આ. તો આ પ્રક્રિયાના અંતે ઇક્વિલિબ્રિયમ જે સ્થપાય છે, એ ઇક્વિલિબ્રિયમ ના અંતે જે મળતું સંકીર્ણ છે એ સંકીર્ણ CuNH3 H2O ટ્વાઇસ પ્લસ H2O, રાઈટ. એટલે કે એમોનિયાના અણુઓ સંકીર્ણમાં દાખલ થાય છે. આવું જ એક ઉદાહરણ છે FeH2O6 આમાં કોપરની વેલેન્સ જે છે, કોપર મેટલનો વિદ્યુત ભાર છે એ +2 છે, કારણ કે H2O નિર્બળ લિગેન્ડ છે, રાઈટ. અહીંયા FeH2O6 જેમાં પણ H2O નિર્બળ લિગેન્ડ છે એટલે Fe+3, રાઈટ. અને એમાં ક્રમશઃ HCN દાખલ થાય છે એક H2O ને રિપ્લેસ કરીને. આપ જોઈ શકો છો. તો Fe+3ના સંકીર્ણો અને Cu+2ના સંકીર્ણો લેબાઇલ છે કે જેઓ 1 મિનિટ કરતાં ઓછા સમયમાં પ્રક્રિયા પૂરી કરે છે. આવું જ બીજું ઉદાહરણ છે, લેબિલિટી ઇઝ જનરલી અ ફંક્શન ઓફ ધ મેટલ આયન નોટ લિગેન્ડ્સ. મિત્રો, મેટલ આયન જે છે એ મેટલ આયન એના વિદ્યુત ભાર અથવા એની ઓક્સિડેશન સ્ટેટ, જેના આધારે આપણે કહી શકીએ કે એમાં ડી કક્ષકોમાં ઇલેક્ટ્રોનો કેટલા છે. તો સંકીર્ણોની લેબિલિટી એટલે કે ચંચળતા કે સંકીર્ણોની નિષ્ક્રિયતા એ ધાતુ આયનનું એક વિધેય છે, ધાતુ આયન ઉપર ડિપેન્ડ કરે છે, નહીં કે લિગેન્ડ ઉપર. ઓકે. ફોર એક્ઝામ્પલ, આ પ્રક્રિયા આપ જોઈ શકો છો
FeH2 5OH2+, રાઈટ. તો આમાં પણ Fe +3 વેલેન્સ છે, જેમાં H+ એટલે કે જલીય માધ્યમમાં જો પ્રક્રિયા કરવામાં આવે તો FeH2O6 બને છે, જેમાં પણ Fe+3 વેલેન્સ છે. ઓકે, FeH2O6 3+ Cl FeH2O5 Cl+2. અહીંયા પણ Fe+3 વેલેન્સ છે, કારણ કે Cl- છે, એટલે બરાબરના ચિહ્નની જમણી બાજુએ જો એને મૂકીએ એનો વિદ્યુતભાર તો Fe+3 બની જાય છે, રાઈટ. સિમિલરલી FeH2O5 Cl ફોસ્ફેટ, તો ફોસ્ફેટ દ્વારા Cl નું વિસ્થાપન થાય તો FeH2O5PO4, તો એમાં પણ Fe+3 જ છે. હવે અહીંયા FeH2O5PO4 માંથી SCN લિગેન્ડ દ્વારા ફોસ્ફેટને જો વિસ્થાપિત કરીએ તો એમાં પણ FeH2O5 SCN2+, કારણ કે SCN -1 છે, એટલે સંકીર્ણનો તમામ જે છે વિદ્યુતભાર એ વિદ્યુતભાર +3 બની જાય છે. FeH2O5 SCN2+, કુલ વિદ્યુતભાર +2 છે, એટલે Fe+3 છે, જેમાં F- વડે SCN નું જો વિસ્થાપન કરવામાં આવે તો FeH2O5 F3 કારણ કે F- છે, એટલે Fe+3 બની જશે, રાઈટ. તો આ પ્રકારે જુદા જુદા આવા ઘણા બધા ઉદાહરણ દ્વારા આપણે કોમ્પ્લેક્સની લેબિલિટી એટલે કે ચંચળતા સમજી શકીએ છીએ. ઓફન ધ રિએક્શન હેપન્સ એટ ધ ડિફ્યુઝન લિમિટ. ડિફ્યુઝન લિમિટ, વોટ ડઝ ઇટ મીન? ડિફ્યુઝન લિમિટનો મતલબ થાય છે એઝ સુન એઝ ધ રિએક્ટન્ટ્સ આર મિક્સ્ડ. જેવા રિએક્ટન્ટ એકબીજા સાથે મિક્સ થાય, આ રિએજન્ટ એકબીજા સાથે મિક્સ થાય એટલે રિએક્શન હેપન્સ એટ ધ ડિફ્યુઝન લિમિટ. ડિફ્યુઝન લિમિટ મિત્રો મેક્સિમમ એનું પ્રસારણ થાય, મેક્સિમમ પ્રસારણ થઈને પ્રક્રિયા પૂરી થાય ત્યાં સુધીમાં એ પ્રક્રિયા આગળ વધે છે. કહેવાનો મતલબ ડિફ્યુઝન કેટલું છે, એનું પ્રસારણ કેટલું છે, મતલબ એનો રેટ કેટલો છે, 10⁻11 પર સેકન્ડ, પ્રતિ સેકન્ડે 10⁻11 જેટલું ડિફ્યુઝન થાય છે, એટલે કે એ પ્રક્રિયાનું પ્રસારણ થાય છે. મિત્રો લેબિલિટીને સમજવા માટે બીજી એક આ જે ખ્યાલ છે એ પણ બહુ જ અગત્યનો છે. તો આમાં આ ઉદાહરણ દ્વારા આપણે સમજીએ છીએ, પણ આ બધા જ રાસાયણિક સમીકરણો અષ્ટફલકીય સંકીર્ણોમાં વિસ્થાપન પ્રક્રિયાઓ બતાવે છે, જે લેબાઇલ કોમ્પ્લેક્સ છે. આ બધા ચંચળ સંકીર્ણો છે. તો એની ખાતરી કરવા માટે આ રસ્તો પણ સરસ છે. હાઉ કેન વી આઈડેન્ટિફાય ધેટ ધ કોમ્પ્લેક્સ ઇઝ લેબાઇલ ઓર ઇનર્ટ, રાઈટ. તો કોમ્પ્લેક્સનું લેબાઇલ હોવું કે ઇનર્ટ હોવું તમે જોઈ શકો છો. D1, D2, D7, D9 અને D10. those with small or 0 LFSE, જેની LFSE એટલે કે લિગેન્ડ ફિલ્ડ સ્ટેબિલાઇઝેશન એનર્જી. લિગેન્ડ ફિલ્ડ સ્ટેબિલાઇઝેશન એનર્જી એટલે કે સ્ફટિક ક્ષેત્રનું વિભાજન. સ્ફટિક ક્ષેત્રનું વિભાજન જો 0 જેટલું હોય અથવા સ્મોલ હોય તો એવા સંકીર્ણો લેબાઇલ હોય છે, રાઈટ. ખાસ કરીને D1, D2, D7, D9 અને D10. જ્યારે હાઈસ્પિન સંકીર્ણોમાં D4 થી D6 હાઈ સ્પિન એટલે વધુમાં વધુ ઇલેક્ટ્રોન યુગ્મિત થયેલા હોય ડી કક્ષકોમાં, એવા સંકીર્ણો અને આવી ઇલેક્ટ્રોન રચના ધરાવતા સંકીર્ણો, આ બધા જ સંકીર્ણો લેબાઇલ સંકીર્ણોની વ્યાખ્યામાં આવે છે, રાઈટ. ઉદાહરણમાં આગળ જોઈએ તો સહેજ આગળ જોઈએ ઉદાહરણ. તો ઇનર્ટ કોમ્પ્લેક્સ મિત્રો આ જ રીતે નિષ્ક્રિય સંકીર્ણો કોને કહેવાય? તો નિષ્ક્રિય સંકીર્ણો those undergoing the substitution with T1/2 greater than 1, એટલે કે 1 મિનિટ કરતા વધુ સમય લેતા હોય જે રાસાયણિક પ્રક્રિયાઓ જે અષ્ટફલકીય સંકીર્ણોની
વિસ્થાપન પ્રક્રિયાઓ 1 મિનિટ કરતાં વધુ સમયમાં પૂરી થતી હોય, મતલબ 1 મિનિટ કરતાં વધુ સમય લેતી હોય, તો આવી તમામ પ્રક્રિયાઓ જે છે એમાં રહેલા સંકીર્ણો ઇનર્ટ કોમ્પ્લેક્સ નિષ્ક્રિય સંકીર્ણો તરીકે ઓળખાય છે. ખાસ કરીને ઇનર્ટ એટલે નિષ્ક્રિય. ઇટ ડઝન્ટ મીન અનરિએક્ટિવ. મિત્રો, ઇનર્ટ એટલે નિષ્ક્રિય. નિષ્ક્રિય સંકીર્ણનો મતલબ એ નથી કે તે એ રિએક્ટિવ નથી, એટલે કે પ્રક્રિયા કરતું જ નથી, બટ એનો મતલબ એવો પણ નથી, ઇટ મીન્સ નોટ કે થર્મોડાયનેમિકલી સ્ટેબલ છે, રાઈટ. ઉષ્મા ગતિશાસ્ત્રીય રીતે સ્થિર હોય, સ્ટેબલ, એવો પણ એનો અર્થ નથી. ઇનર્ટનેસનો મતલબ શું છે? ઇટ ડઝ મીન સ્લો ટુ રિએક્ટ, એટલે કે ધીમી ગતિથી પ્રક્રિયા કરે છે. આવી પ્રક્રિયાઓ બહુ જ ધીમી ગતિ, ખૂબ સમયમાં પણ પ્રક્રિયા તો થાય જ છે. ઓલ્સો એઝ નોન રોબસ્ટ. રોબસ્ટ એટલે ખૂબ જ મજબૂત, પ્રબળ, ખૂબ સ્થાયી, રાઈટ. દાખલા તરીકે FeH2O5F2+, તો અહીંયા Fe+3 છે, જોઈ શકો છો. લેબાઇલ છે, ચોક્કસ. આ સંકીર્ણ અગાઉના ઉદાહરણમાં આપણે આગળની સ્લાઇડમાં જોઈ ગયા છીએ. તો Fe+3ના સંકીર્ણો ખૂબ લેબાઇલ છે, એટલે કે ચંચળ છે. 1 મિનિટ કરતાં ઓછા સમયમાં પ્રક્રિયા પૂરી કરે છે, બટ ઇટ ઇઝ વેરી થર્મોડાયનેમિકલી સ્ટેબલ. તમે જોઈ શકો છો આ સંકીર્ણ ગતિકીય રીતે ખૂબ લેબાઇલ છે, ખૂબ ચંચળ છે, પણ થર્મોડાયનેમિકલી ખૂબ સ્ટેબલ છે, રાઈટ. સિમિલરલી CONH3 એટલે કે કોબાલ્ટ+3ના સંકીર્ણો હે ને કાઇનેટિકલી ઇનર્ટ છે, ગતિકીય રીતે નિષ્ક્રિય છે, એટલે બહુ બધા સમય પછી પ્રક્રિયા પૂરી કરે છે, 1 મિનિટ કરતાં વધુ સમયમાં. ઇવન CONH3 ને દિવસો સુધી પ્રક્રિયામાં મૂકવામાં આવે છે, પણ થર્મોડાયનેમિકલી ખૂબ અનસ્ટેબલ છે, રાઈટ. કહેવાનો મારો મતલબ છે કે થર્મોડાયનેમિકલી સ્ટેબલ અને અનસ્ટેબલ એ થર્મોડાયનેમિક પદો છે, જ્યારે ઇનર્ટ અને લેબાઇલ એ ગતિકીય પદો છે. ગતિકીય રીતે કોઈ પણ સંકીર્ણ ચંચળ કે નિષ્ક્રિય હોય, પણ એનો મતલબ એવો નથી કે થર્મોડાયનેમિક રીતે પણ ચંચળ હોય કે અનસ્ટેબલ હોય. ઓકે. ઇનર્ટ કોમ્પ્લેક્સીસ રિએક્ટ સ્લોલી. તો આવા સંકીર્ણો ખૂબ ધીમી કરે છે. સો ધેર પ્રોડક્ટ્સ કેન બી આઇસોલેટેડ એન્ડ સ્ટડીડ. બહુ જ ધીમી ગતિથી પ્રક્રિયા કરતા હોવાથી એની જે પ્રોડક્ટ છે એ પ્રોડક્ટને અથવા વચગાળાના કોઈ પદાર્થને આપણે આઇસોલેટ કરી અને રિએક્શન મિક્સરમાંથી બહાર કાઢીને એનો સ્ટડી પણ કરી શકીએ છીએ. મિત્રો, ખાસ કરીને ઇનર્ટ મેટલ આયન્સ, ધોઝ વિથ લાર્જ LFSE, જે સંકીર્ણોની લિગેન્ડ ફિલ્ડ સ્ટેબિલાઇઝેશન એનર્જી એટલે કે સ્ફટિક ક્ષેત્રનું જે છે વિભાજન એ ખૂબ વધુ હોય હે ને, એવા સંકીર્ણોની વાત છે અહીંયા. ખાસ કરીને D3 લો સ્પિન કોમ્પ્લેક્સ. લો સ્પિન મતલબ ઓછી સ્પિન એટલે ઇલેક્ટ્રોન યુગ્મિત થતા હોય, જેમાં મેક્સિમમ ઇલેક્ટ્રોનો યુગ્મિત હોય, કારણ કે LFSE એકદમ લાર્જ છે. LFSE લાર્જ હોય એટલે T2Gના ઇલેક્ટ્રોનને EGમાં જવા માટે વધુ શક્તિ જોઈએ, એટલે બેટર છે કે ઇલેક્ટ્રોન ઓછી શક્તિએ T2G કક્ષકોમાં યુગ્મિત થઈ જાય તો D4 થી D6 સુધીના, Dમાં 4 ઇલેક્ટ્રોનથી D6 ઇલેક્ટ્રોન સુધીની જે રચનાઓ છે એ તમામ રચનાઓ લો સ્પિન કોમ્પ્લેક્સ એટલે કે લઘુ સ્પિન રચનાઓ તરીકે ઓળખાય છે. અને એવા સંકીર્ણો હંમેશા ઇનર્ટ હોય છે, એટલે કે નિષ્ક્રિય, 1 મિનિટ કરતાં વધુ સમય પ્રક્રિયા પૂર્ણ કરવા માટે લે છે. એમાં લો સ્પિન D8 સંકીર્ણ પણ ઇનર્ટ છે. ઓકે. તો આ પ્રકારે સંકીર્ણોની ઇનર્ટનેસ અને સંકીર્ણોની લેબિલિટી આ પ્રકારે આપણે સમજી શકીએ છીએ. મિત્રો, હજી પણ તમારે વધુ ઉદાહરણ સમજવા હોય તો આપ રેફરન્સ બુકના સહારાથી સમજી શકો છો. અહીંયા ખાસ કરીને 2 મુદ્દા યાદ રાખવાના છે. વોટ ઇઝ લેબાઇલ કોમ્પ્લેક્સ? ચંચળ સંકીર્ણ કોને કહેવાય? કયા સંકીર્ણો ચંચળ છે અને સંકીર્ણો ચંચળ ક્યારે બને?
તો જે સંકીર્ણો હાઈ સ્પિન હોય એટલે કે LFSE ખૂબ જ ઓછી હોય, T2G અને EG વચ્ચેનો તફાવત બહુ જ ઓછો હોય, તો એવા સમયે સંકીર્ણો લેબાઇલ એટલે કે ખૂબ ચંચળ સંકીર્ણો બને છે. જ્યારે જે સંકીર્ણોમાં LFSE નું મૂલ્ય વધુ હોય એટલે સંકીર્ણો લો સ્પિન બનવાનો પ્રયત્ન કરે અને એવા સંકીર્ણો હંમેશા ઇનર્ટ હોય છે. વધુ માહિતી માટે કોટન એન્ડ વિલ્કિન્સનની 6th એડિશનની ચોપડી આપ જોઈ શકો છો, જે ખૂબ સુંદર રેફરન્સ બુક તરીકે આપ યુઝ કરી અને આમાં વધુ ઉદાહરણ દ્વારા વધુ પરફેક્શન તરફ જઈ શકો છો. મારો સ્પેશિયલી પણ કોન્ટેક્ટ કરી શકો છો. થેન્ક યુ.